સમજાવીશ અને ભણાવીશ, ફિઝિક્સ વિશે ભણાવીશ. ફિઝિક્સ એક ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. એ તમારે રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન કરતાં પણ ઇન્ટરેસ્ટિંગ છે, પરંતુ જો તમે ધ્યાનથી સમજશો તો તમને બહુ જ સરળ અને સારો લાગશે. શું કામ? નીટ અને જેડબલઈ અને નીટમાં સૌથી વધારે જે સ્કોર હોય એ કોના હોય છે? કે જેને જેડબલઈ તથા નીટમાં ફિઝિક્સ વિષયમાં સારા માર્ક્સ હોય. તો તમારે કેમાં વધારે ધ્યાન આપવું, એટલે કે વેઇટેજ તો સમાન જ છે, પરંતુ ફિઝિક્સમાં તમારે સ્કોર સારો હોય. પેલા બે વિષય કમ્પેરિઝનમાં થોડાક સહેલા હોય છે, ઓકે, પરંતુ ફિઝિક્સ વિષય થોડોક ટફ લાગતો હોય છે, અસલમાં હોતો છે નહીં. ઓકે, પણ આપણે એ રીતના ભણાવીશું તમને, એ રીતના, અને તમે પણ એ રીતના શીખશો કે જેથી આ વિષય તમને બહુ જ ગમશે. ઓકે, તો વિદ્યાર્થી, સમય બગાડ્યા વગર આપણે 11મું ધોરણ એમાં પહેલું યુનિટ શરૂ કરીએ. ઓકે, ચલો શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, 11મું સ્ટાન્ડર્ડ એમાં યુનિટ 1. ઓકે, યુનિટ 1 આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, યુનિટ 1 એ મોસ્ટલી બધી સંસ્થાઓ, એટલે કે જે ફિઝિક્સ ભણાવતા હોય એ ભણાવતા હોતા નથી. શું કામ? કેમ કે એને એમ લાગે છે આમાંથી શું એક્ઝામમાં આવવાનું નથી, તો શું કામ ભણાવીએ. પરંતુ આપણે એવું નહીં કરીએ. શું કામ? કેમ કે જો તમને ફિઝિક્સમાં રસ જાગશે, આ જે યુનિટ છે એ તમારો રસ જગાડવા માટેનો યુનિટ છે. ઓકે, તમારો રસ જાગે એના માટે આ યુનિટ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલું યુનિટ ભણશું. ઓકે, આના ઉપરથી કોઈ એક્ઝામમાં ક્વેશ્ચન આવવાના નથી, પરંતુ તમારો રસ જાગશે આ યુનિટથી. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા યુનિટ એનું નામ છે ભૌતિક જગત, ફિઝિકલ વર્લ્ડ. આવું યુનિટનું નામ છે, ભૌતિક જગત. એટલે કે ભૌતિક વિજ્ઞાન વિશે જે વાત હોય, જગતમાં જેટલી પણ વાત હોય એને આવરી લે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આજુબાજુના જે ઘટનાઓ ઘટતી હોય, તમને જોવા મળતું હોય, એ બધું ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન થ્રુ જ તે તમે સમજી શકો. એનું સાયન્સ શું છે. પહેલો શબ્દ આવે, તમે સ્ટ્રીમ લ્યો. ઓકે, તમે 10મામાંથી માસ પ્રમોશન મળ્યું, તો માસ પ્રમોશન મળતા તમને એ ખ્યાલ આવ્યો હશે કે મારે હવે કયું સ્ટ્રીમ લેવું. તો સ્ટ્રીમ લેતા પહેલા તમારામાં પહેલો શબ્દ આવશે સાયન્સ. ઓકે, કયો શબ્દ આવે છે? સાયન્સ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એ છે, આ સાયન્સ શબ્દનો અર્થ શું છે? સાયન્સ શબ્દ એ ગ્રીક શબ્દ ઉપરથી આવેલો છે, ગ્રીક ભાષા ઉપરથી આવ્યો છે, જેનું નામ છે સિન્ટિયા. એ સિન્ટિયા શબ્દનો અર્થ ત્યાં ગ્રીક ભાષામાં એવું થતો હતો કે જાણવું, કંઈક જાણવું. એનો અર્થ થતો હતો જાણવું. તો જાણવું ક્યારે શક્ય બને? કે જ્યારે તમને પ્રશ્નાચિહ્ન થાય, પ્રશ્નો ઉદ્ભવે. તમે કોઈ ક્વેશ્ચન, તમારા અત્યાર સુધીમાં જેટલા 10મા ધોરણમાં જેટલા પણ વિષયો આવ્યા, શિક્ષક ભણાવતા હોય, ત્યારે તમને જો પ્રશ્ન થાય તો તમને જાણવાની એક ઉત્કંઠા તમારામાં જાગે. તો જાણવું, સાયન્સનો અર્થ જ છે જાણવું. ઓકે, તો તમને સાયન્સમાં હું કયો વિષય ભણાવવાનો છું? ફિઝિક્સ.
ફિઝિક્સ હું તમને ભણાવવાનો છું. તો સાયન્સનો અર્થ જાણવો થાય છે, ફિઝિક્સનો અર્થ શું થતો હોય છે? ફિઝિક્સ એ પણ ગ્રીક ભાષા લખું છું, તમને ખ્યાલ નહીં આવે, પરંતુ કઈ ટપો નહીં પડે, કેમ કે ભાષા અલગ છે. જેમ કે ચાઇનીઝ ભાષા હોય, તમને ખ્યાલ ન આવે કે આ શું લખ્યું છે, એમ જ તે આ ગ્રીક ભાષા છે, તમને ખ્યાલ ન આવે કે શું લખ્યું છે. તો આ ભાષાનો અર્થ થાય છે, આનો શબ્દનો અર્થ થાય છે ગ્રીક ભાષામાં પ્રકૃતિ. એ પ્રકૃતિમાંથી ફિઝિક્સ, એટલે ફિઝિક્સનો અર્થ આના ઉપરથી આવ્યો છે, અને ફિઝિક્સનો અર્થ થાય છે પ્રકૃતિ. તો જે પ્રાકૃતિક વસ્તુ, જે ઘટનાઓ ઘટતી હોય એને અવલોકન કરવા માટે કોનો ઉપયોગ થાય છે? ભૌતિક વિજ્ઞાનનો. જેમ કે સૂર્યમાંથી પ્રકાશ આવતો હોય તો એને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ કહેવામાં આવે છે. ઓકે, તો કોના થ્રુ ખબર પડી? ભૌતિક વિજ્ઞાન થ્રુ. અને ભૌતિક વિજ્ઞાન જે સ્ટડીઝ કરે છે, એ જે આવે છે પ્રકાશ, એ પ્રાકૃતિક છે, પ્રકૃતિએ નિર્માણ કરેલું છે. તો એ બધી સ્ટડીઝ એક ફિઝિક્સ થ્રુ કરવામાં આવે છે. તો આપણે બે શબ્દો સમજી ગયા કે ફિઝિક્સનો અર્થ શું થાય છે, સાયન્સનો અર્થ શું થાય છે. બે શબ્દ સમજી ગયા પછી આપણે ભૌતિક વિજ્ઞાનમાં કયા યુનિટ્સ ભણવાના છીએ એ તો આપણે સમજશું. પરંતુ શરૂઆતમાં જે વૈજ્ઞાનિકો છે, ભૌતિક વિજ્ઞાન જેને ડેવલપ કર્યું, જેમાં બધાના નિયમો આવ્યા વૈજ્ઞાનિકોના, એ વૈજ્ઞાનિકો કયા સિદ્ધાંતો ઉપર આધારિત કાર્ય કરતા હોય છે? તો પહેલો સિદ્ધાંત છે એનો એકત્રીકરણ, અને બીજો સિદ્ધાંત છે છૂટું પાડવું. એકત્રીકરણ કરવું અને છૂટું પાડવું. એકત્રીકરણ કરવું એનો અર્થ શું થાય કે તમને અલગ અલગ ઉદાહરણ દ્વારા સમજાવું એકત્રીકરણને. એકત્રીકરણમાં તમે કયા નિયમો સમજ્યા કે આપણે ગુરુત્વાકર્ષણનો નિયમ, ગુરુત્વાકર્ષણનો નિયમ એ ક્યાં લાગુ પડે છે? એક તો સેટેલાઇટ્સ, પછી લોલક, ઓકે, પછી આપણે કોઈ ગ્રેવિટી G શોધવો હોય તો એમાં બધામાં ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પડે. આમાં ઘણા બધા આવશે ઉદાહરણ. તો એના માટે એક નિયમ ઘડ્યો, ગુરુત્વાકર્ષણનો નિયમ. આ બધા નિયમો, આ બધી વસ્તુમાં એક નિયમ લાગુ પડે છે. તો વૈજ્ઞાનિકે એટલે કે ન્યૂટને બધા નિયમો જેના ઉપર લાગુ પડતા હોય એ બધું પહેલા એકઠું કર્યું અને એક ઇક્વેશનમાં ડિરાઈવ કર્યું. ઓકે, તો આ એકત્રીકરણનું ઉદાહરણ આપ્યું. બીજું એકત્રીકરણનું ઊર્જા સંરક્ષણનો નિયમ. કેમાં લાગુ પડે? કિર્ચોફનો. બીજો નિયમ કિર્ચોફનો બીજો નિયમ. બીજું કિર્ચોફનો બીજો નિયમ, પછી બર્નૌલી, ઇક્વેશન. આ બધામાં ઊર્જા સંરક્ષણનો નિયમ લાગુ પડતો હોય છે. તો એ બધું પણ
ઉર્જા સંરક્ષણમાં એકત્રીકરણ દ્વારા કહી શકાય. હવે છૂટું પાડવાનું આપણે સમજીએ કે છૂટું પાડવું એટલે શું. તમને હજી એક ઉદાહરણ આપું. એક બુક છે મારી પાસે. થોડોક ટાઈમ લીધો પરંતુ મળી ગઈ. સ્ટીફન હોકિંગ્સ થિયરીઝ ઓફ એવરીથિંગ બુકનું નામ છે. થિયરીઝ ઓફ એવરીથિંગ. આ બુકમાં સ્ટીફન હોકિંગ્સે બધા જ નિયમો, ફિઝિક્સમાં આવતા બધા જ નિયમો એક બુકમાં, એક થિયરીમાં આવરવાની કોશિશ કરી છે. ઓકે, આ બુક તમે વાંચી શકો છો, બહુ મસ્ત છે. પરંતુ આ બુક ક્યારે વાંચજો કે જ્યારે 11 અને 12મું ફિઝિક્સ પૂરું થાય, એટલે કે 12મું ધોરણ પૂરું થાય પછી તમે આ બુક વાંચશો તો તમને ખ્યાલ આવશે. ઓકે, સ્ટીફન હોકિંગ્સની બુક છે થિયરીઝ ઓફ એવરીથિંગ. હવે એ રીતના એકત્રીકરણ સ્ટીફન હોકિંગ્સે પણ કર્યું. ઓકે, પણ છૂટું પાડવું એ કયા નિયમ ઉપર આધારિત છે કે ભૌતિક વિજ્ઞાનમાં તમે ભણશો ત્યારે કોઈ વિવેગથી તમે ગતિ કરતા હો. ઓકે, વિવેગથી તમે ગતિ કરતા હો અને અમુક જગ્યાએ તમારી વેગ ઓછો અથવા વધી જાય, v પ્રાઇમ થઈ જાય, તો વેગમાં થતો ફેરફાર, એ વેગમાં થતો ફેરફાર નહીં, ભાગલા પાડી અને એનું સ્ટડીઝ કરવામાં આવે છે. પછી એનું કમ્પેરિઝન કરવામાં આવે છે. છૂટું પાડીને કમ્પેરિઝન, તુલના કરવામાં આવે છે. તો આ રીતના થાય. પછી હું તમને ઉદાહરણ આપું કે તમે એનસીસી માં રહ્યા હશો 8માં 9માં. ઓકે, ત્યારે એનસીસી માં રાઇફલ ની જે કોમ્પિટિશન હોય છે તો એમાં મારો ફર્સ્ટ રેન્ક આવ્યો હતો. તો એમાં ગોળી તમે ત્યાં જોયું સિક્સર પાસે છે, કેમ્પ થાય છે. તો રાઇફલ છે, એ રાઇફલ માંથી ગોળી છૂટે છે. આવું એક નિશાનનું એમ માટેનું એક પોસ્ટર છે જેમાં આપણે ગોળી લાદીએ છીએ. તો શું થશે, ગોળી લાદતા એનો વેગ પછી અહીંયા કંઈક દિવાલ એટલે કે માટી જેવું હતું. ઓકે, તો એનો વેગમાં ફેરફાર થતો જશે. અહીંયા કાંઈક વેગ અલગ હશે, અહીંયા પણ વેગ હશે. તો આ વસ્તુને છૂટું પાડી અને એનું સ્ટડીઝ કરવામાં આવતું હોય છે. તો આ રીતના છૂટું પાડવું એ સમજી શકાય. અથવા તો એમ કહી શકાય કે એક h ઊંચાઈ કોઈ દડો, બોલ, આપણે ટેનિસ ક્રિકેટનો બોલ એ લઈ જઈએ તો ત્યાં એનું ગુરુત્વાકર્ષણના કારણે એટલે કે એની પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ ઉર્જા સ્ટોર થશે. એ સ્થિતિ ઉર્જા પછી મૂકશો તો એમાં કંઈક ફેરફાર આવશે, સ્થિતિ ઉર્જામાં ફેરફાર આવશે અને ગતિ ઉર્જામાં પણ ફેરફાર આવશે. ત્યાં ગતિ ઉર્જા 0 હશે. તો આ રીતના છૂટું પાડવું બે જગ્યામાં ફેરફાર લઈને, તફાવત લઈને કરી શકાય. તો ભૌતિક વિજ્ઞાનને એકત્રીકરણ કરી અને છૂટું પાડીને સમજવામાં આવે છે. આના ઉપરથી તમને પણ ખ્યાલ આવે કે તમારે ફિઝિક્સને કઈ રીતના સમજવું જોઈએ. હવે એકત્રીકરણ, છૂટું પાડવું સમજાઈ ગયું. હવે આપણે આગળ વધીએ કે ફિઝિક્સના કેટલા પ્રકારો છે. પહેલાના જમાનામાં, એટલે કે બહુ જમાનો નહીં, એટલે બહુ વર્ષો પહેલા નહીં, તો પહેલા ક્લાસિકલ મિકેનિક્સ, ક્લાસિકલ ફિઝિક્સ એનો ઉપયોગ થતો. એટલે કે બહુ મોટી મોટી વસ્તુ માટે. મોટી વસ્તુ માટે
એટલે કે જે મોટા ઓબ્જેક્ટ હોય એના માટે ક્લાસિકલ ફિઝિક્સ, ક્લાસિકલ ભૌતિક વિજ્ઞાન, ક્લાસિકલ એટલે કે જૂનું, ઓકે, તો ત્યારે એનું ભૌતિક વિજ્ઞાનમાં ક્લાસિકલ ફિઝિક્સનો ઉપયોગ થતો. પરંતુ આગલા જેમ જેમ સ્ટડીઝ થતી ગઈ અને નવા ટેકનોલોજીસ, નવું સ્થાપના થઈ, ત્યારબાદ એક એટમમાંથી ન્યુક્લિયસમાંથી નવા પાર્ટિકલ્સ બન્યા અને નવા પાર્ટિકલ્સ બન્યા એનું ઓબ્ઝર્વેશન કરવા માટે નવી જ સંસ્થા, નવું જ તે ફિઝિક્સ ડેવલપ કરવામાં આવ્યું, ક્વોન્ટમ ફિઝિક્સ. ઓકે, જે ક્વોન્ટમ ફિઝિક્સ એ ક્લાસિકલ ફિઝિક્સ કરતા અલગ છે. શું કામ? કે જે ક્લાસિકલ ફિઝિક્સ એ નાની વસ્તુ માટે એપ્લાય થતું નહોતું, ત્યારે ક્વોન્ટમ ફિઝિક્સ નું ઉદ્ભવ થયો. જે ક્વોન્ટમ ફિઝિક્સ નાની વસ્તુ માટે એપ્લાય થઈ શકતી હતી. તો આ રીતના નવા સિદ્ધાંતો આપણે જોયા. તો સિદ્ધાંતો પછી નવા ફિઝિક્સ એટલે કે બે ફિઝિક્સ પાડ્યા. હવે આ બે ફિઝિક્સમાં પણ પ્રકાર છે, અને જે પ્રકારો છે એ તમારે ધોરણમાં 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં આવે છે. તો પણ એ પણ સમજીએ કે તમારે કઈ રીતના ડિફરન્શિએટ થાય છે. તો પ્રકારો સમજીએ કે અહીંયા આપણે 11મું રાખીએ, જ્યાં આપણે શરૂઆત કરીએ છીએ 11th. 11th નું પહેલું યુનિટ છે મિકેનિક્સ, યાંત્રિક શાસ્ત્ર એવું છે. એટલે કે મિકેનિક્સ એટલે કે એમાં શું ભણવામાં આવશે તમારે? વેગ, પ્રવેગ, બળ, કાર્ય, પછી સળિયાનું વળવું, પછી જી, h ઊંચાઈએ જી. ઓકે, આ બધી વસ્તુ યાંત્રિક શાસ્ત્રમાં તમારે ભણવામાં આવશે 11માં 1 થી 10 યુનિટમાં. 1 થી 10. ઓકે, યાંત્રિક શાસ્ત્ર પછી તમારે જે ભણવામાં આવશે એ ઉષ્મીય. આપણે જેમ ઘણા ગ્રંથો હોય, આપણે ધાર્મિક ગ્રંથો, ધાર્મિક જે શાસ્ત્રો હોય એને શાસ્ત્રો કહેવાય. આપણે ભૌતિક વિજ્ઞાન ભણીએ છીએ એને ભૌતિક શાસ્ત્રો કહેવાય, અલગ અલગ શાસ્ત્રો. ઓકે, તો યાંત્રિક શાસ્ત્ર, ઉષ્મીય શાસ્ત્ર, ઘણા બધા શાસ્ત્ર આવશે. તો તમે ભૌતિક શાસ્ત્રીય બની જશો. એટલે એટલું બધું ભૌતિક શાસ્ત્ર બનવું બહુ અઘરું છે, પરંતુ થોડુંક સમજ તમારામાં આવી જશે કે શું આવે છે. તમે 8મામાંથી 9મામાં આવ્યા, 8મામાંથી 9મામાં બહુ મોટો જમ્પ ન કહેવાય. 9મામાંથી 10મામાં આવ્યા એ બહુ મોટો જમ્પ ન કહેવાય, પરંતુ 10મામાંથી 11મામાં આવ્યા બહુ મોટો જમ્પ છે. શું કામ? કેમ કે તમારો જે ક્વેશ્ચન હોય છે, જે થિયરી હોય છે, જે પેટર્ન હોય છે એ બહુ અઘરી થતી જતી હોય છે. 11મામાં બહુ મોટો જમ્પ હોય છે, 10મામાંથી 11મામાં જઈએ. તો આગળ વધીએ. ઉષ્મીય શાસ્ત્રમાં તમારે તાપમાન, દબાણ, કદ, તાપમાન, દબાણ, કદ, પછી હીટ, ઉષ્મા, પછી થર્મોડાયનેમિક્સ, થર્મોડાયનેમિક્સના ઉષ્મીગતીય શાસ્ત્રના અને શું કહેવાય ઉષ્મીય એના પહેલા, બીજા, 0th લો, 2nd લો, 1st લો, આ રીતના નિયમો આવશે. પછી હીટ એન્જિન, કાર્નોટ એન્જિન, ઉષ્મીય શાસ્ત્રમાં આટલું આવશે. ઓકે, ઉષ્મીય શાસ્ત્ર પછી જે તમારે ભણવામાં આવશે
એ વિદ્યુત અને ચુંબકીય શાસ્ત્ર. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે પાઠ છે ને અહીંયા 11મો છે. હવે આવી જાય છે 12મો. 12માં આવશો ત્યારે તમારી શરૂઆત જ થાય છે વિદ્યુતથી. વિદ્યુત પછી ચુંબકનો અને પછી વિદ્યુત અને ચુંબકને બેને ભેગા કરીને તમને ભણાવવામાં આવશે. એટલે કે તમારી પાઠ્યપુસ્તક આ રીતના ડેવલપ થયેલી છે. તો આમાં તમારે શું ભણવામાં આવશે? વિદ્યુત ભાર, પછી વિદ્યુત પ્રવાહ, ચુંબકના પ્રકારો, હિસ્ટેરિસિસ, પછી તમારે આવશે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, EM વેવ્સ. આ રીતના વિદ્યુત ચુંબકીય શાસ્ત્રમાં આ રીતના તમારે યુનિટ્સમાં આ વસ્તુ ભણવાની આવશે. પછી આગળ વધશું. આગળ 12th માં આગળ વધશું એટલે તમારે આવશે ઓપ્ટિક્સ. ઓપ્ટિક્સમાં શું શું ભણવામાં આવશે? ઓપ્ટિક્સમાં તમારે પહેલા પ્રકાશ પછી વિવર્ધન. ઓકે, ટેલિસ્કોપ, પછી માઇક્રોસ્કોપ, પછી એકરંગી પ્રકાશ, બહુરંગી પ્રકાશ. તો એ રીતના તમારે ભણવામાં આવશે. તો આ રીતના ઓપ્ટિક્સમાં આગળ વધશું. આ બધું 12th નું છે. 12th માં આ બધું છે ને, આ બધું ક્લાસિકલ હતું. આ પાર્ટ સુધી ક્લાસિકલ હતું, પરંતુ 12th માં તે છેલ્લે જે યુનિટ્સ આવે છે એ ક્વોન્ટમ છે. ક્વોન્ટમ ફિઝિક્સ એટલે કે નાની નાની વસ્તુ વિશે આપણે વાત કરશું. ક્વોન્ટમ ફિઝિક્સમાં તમારે પહેલું એટમ આવશે, ન્યુક્લિયસ, પછી સેમિકન્ડક્ટર, ગેટ્સ. આ બધું ક્વોન્ટમ ફિઝિક્સ. એટલે આમાં ઉપર આનું નામ છે મોડર્ન ફિઝિક્સ. મોડર્ન ફિઝિક્સમાં આટલા પાર્ટ પડે છે. ઓકે, હજી ઘણા પાર્ટ પડશે પણ આપણે ભણશું. તો આ રીતના તમારો આખો સિલેબસ ફિઝિક્સનો શરૂ અને પૂરો થશે. હવે આપણે ફિઝિક્સના પ્રકારો જે ભણવાના છે એ તો સમજી ગયા, પરંતુ તમારે આખું ફિઝિક્સ ભણવામાં આવશે ને, એમાં બળ એક મુખ્ય ભૂમિકા ભજવશે. બળ એક મુખ્ય ભૂમિકા ભજવશે કે જે
આપણે બળ વિશે વાત કરવા જઈએ તો એના પ્રકાર હોવા જોઈએ. ઓકે, બળના કેટલા પ્રકાર છે? 4. બળના પ્રકાર છે 4. બળના પ્રકાર છે 4. 4 માં પહેલો તમારો બળનો પ્રકાર આવશે ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણ બળ કે જે તમારે 1 થી 10 યુનિટ સુધી તમારે અલગ અલગ જગ્યાએ અલગ અલગ યુનિટમાં ભણવામાં આવશે કે જેની રેન્જ હોય છે રેન્જ એ મહત્તમ અનંત અંતર રાખી શકાય ગુરુત્વાકર્ષણ બળ. ત્યારબાદ તમારે ભણવામાં આવશે વિદ્યુત ચુંબકીય બળ. એ વિદ્યુત ચુંબકીય બળની રેન્જ મહત્તમ હોય છે, થોડીક વધારે હોય છે. પછી તમારે આ જે છે એ 12th માં આવી જશે. 12th માં પછી છેલ્લા યુનિટ મોડર્ન ફિઝિક્સમાં અહીંયા લખ્યું હતું આપણે, એમાં વીક ન્યુક્લિયર બળ. એ વીક ન્યુક્લિયર બળ એની રેન્જ એ ન્યૂનતમ હોય છે. એટલે કે બહુ ઓછા અંતર સુધી એનું બળ લાગતું હોય છે. ન્યુક્લિયસમાં બહુ ઓછા અંતર સુધી લાગતું હોય છે. અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. તો આ રીતના બે પ્રકાર. આ જે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે એ પણ ન્યૂનતમ અંતર સુધી હોય છે. પરંતુ આ જે કમ્પેરિઝન કરવા જઈએ તો કયું બળ એ સ્ટ્રોંગ છે, કમ્પેરિઝન કરવા જઈએ તો કયું બળ સ્ટ્રોંગ છે, તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ સૌથી વધારે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ આવશે. ત્યારબાદ વિદ્યુત ચુંબકીય બળ એના કરતા થોડુંક ઓછું. પછી વીક ન્યુક્લિયર બળ એની કરતા ઓછું, આના કરતા આ ઓછું હોય છે. અને ગુરુત્વાકર્ષણ બળ 10⁻38, એટલે કે બહુ એનું જે બળ છે ગુરુત્વાકર્ષણ બળ એ બહુ ઓછું લાગતું હોય છે, તો તમને ખ્યાલ જ છે કે ગુરુત્વાકર્ષણ બળ આટલું બધું નથી લાગતું, માઇનર જે 10⁻38 ની રેન્જમાં લાગતું હોય છે. તો બળના પ્રકાર આ રીતના તમારે ભણવામાં આવશે. અલગ અલગ જગ્યાએ તમારે બળનો ઉપયોગ કરીને તમારે આખી કોન્સેપ્ટ સમજવામાં આવશે. તો બળ વિશે સમજી ગયા આપણે. 11th 12th માં આ રીતના ભણવામાં આવશે.